મહુવા તાલુકાના ઉમરા ગામે પટેલ ફળિયા નજીક જાડી ઝાંખરામાં વહેલી સવારે આશરે 9 મહિના વયની જણાતી બાળકીને રખડતા શ્વાન દ્વારા હાથ અને પગ ફાડી નાખેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર ઉમરા ગામમાં ચકચાર મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સવારે ઉમરા ગામના રહીશ સંજય પટેલ દૂધ ભરવા જઈ રહ્યા હતા। એ સમયે અનાવલ રોડ પર આવેલ ઉમરા ગામના પટેલ ફળિયા નજીક અત્યંત દુર્ગંધ આવતા અને કૂતરાનું ઝુંડ કશુંક ઝૂડી રહ્યો હોવાનું નજરે ચડતા કંઈક શંકા જણાતા સંજયભાઈ પટેલે ઉમરા ગામના સરપંચ અજયભાઈને જાણ કરતા ગામના સરપંચે તાત્કાલિક ઘટના સ્થળે આવી જોત આશરે 9 માસની બાળકીનો મૃતદેહ મળી આવતા સરપંચ દ્વારા તાત્કાલિક મહુવા પોલીસમાં જાણ કરાતા મહુવા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જાય અને સમગ્ર ઘટનાની તપાસ કરતા મહુવાના પીએસઆઈ એસએમ પટેલ દ્વારા બનાવની જગ્યાની સ્થળ તપાસ કરતા મૃતક બાળકીના વાલી વારસાની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે। મૃતક બાળકીનું પીએમ કરવા અનાવલ સીએસસી પર ખસેડાઈ હતી। બ્યુરો રિપોર્ટ આરએન ન્યૂઝ મહુવા।